નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શેડ્યુલ સમાચાર. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ બાપુનગર પાસેના મુખ્ય માર્ગ ઉપર ગટરનું દૂષિત પાણી ફરી વળવાને કારણે વાહનો સ્લીપ થવાના બનાવ બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ બાપુનગર પાસેના મુખ્ય માર્ગ ઉપર દૂષિત પાણી ફરી વળવાને કારણે વાહનો સ્લીપ થવાના બનાવ બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળે છે, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ ઉપર પટકાય છે. પાણીને કારણે બાઇક સ્લીપ થઈ જાય છે, જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચે છે. આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગથી પર રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે અને આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા અંગેની માંગ સ્થાનિકોમાં પ્રબળ બનવા પામી છે. રિપોર્ટર મુકેશ વસાવા, શેડ્યુલ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર. મારું નામ યુસુફ સિકંદર ગરસિયા, હું અહીંનો રહેવાસી છું. આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે. આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસીમાંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો, તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી. અત્યાર સુધી પ્રશાસન તરફથી બી કોઈ જાતનો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે. બરાબર. અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દથી જલ્દ આનો એક્શન લેવામાં આવે. ઘણા લોકોને બહુ ઈજા થાય છે, આના લીધે બહુ લોકોને વાયદી કર્યું છે. અત્યાર સુધી કોઈ કંઈક એક્શન લીધું નથી. આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે.